बिस्मिल्लाहि वस्सलातु वस्सलामु अला रसूलिल्लाह व अला आलिहि व सहाबिहि अजमाइन। अस्सलामु अलैकुम कुरान વીકલી। હું તમારો ભાઈ નોમાન અલી ખાન અને આજે હું તમારી સમક્ષ આગામી રમઝાન વિશે થોડી વાત કરવા જઈ રહ્યો છું ઇન્શા અલ્લાહ તઆલા। અને હું તમારી સાથે કુરાનમાંની કેટલીક વાતો શેર કરીશ કે જે ખાસ કરીને મને બહુ શક્તિશાળી લાગી। તમારામાંથી મોટાભાગના લોકોને ખબર હશે કે કુરાનમાં સમગ્ર રમઝાન અને રોઝા વિશેની ચર્ચા સૂરહ અલ બકરાના એક નાનકડા વિભાગમાં આપવામાં આવી છે અને આ જ ભાગમાં તેનું સંપૂર્ણ અર્થગ્રહણ આપવામાં આવ્યું છે। તેના નિયમો, તેની આધ્યાત્મિક બાબતો, એ સંપૂર્ણ જ્ઞાન આ નાનકડા પેસેજમાં આપવામાં આવ્યું છે જે બહુ જ શક્તિશાળી છે। આમ અલ્લાહના પુસ્તકમાં રમઝાનના માર્ગદર્શન અને સલાહ અંગે આપણને ઘણું બધું મળી જાય છે જેને આપણે અહીં તાર્કિક રીતે જોઈશું। અને આ પેસેજમાં કેટલીક આયત છે કે જેમાં તેના નિયમો, કયા દિવસોમાં રોઝા રાખવા, ક્યારથી રોઝા શરૂ થાય છે, ક્યારે અંત થાય છે, જો તમે માદા હો તો શું કરવું વગેરે તેનું બંધારણ આપવામાં આવ્યું છે। પણ બીજી બાજુ અલ્લાહ અઝ્ઝ વજલે લઅલ્લાહ શબ્દનો ઉપયોગ કર્યો છે। સૌપ્રથમ હું લઅલ્લાહ શબ્દ વિશે વાત કરીશ અને ત્યારબાદ આપણે ઇન્શાઅલ્લાહ બીજી બાબતો ઉપર ચર્ચા કરીશું જે ખરેખર ખૂબ રસપ્રદ છે। અરબીમાં લઅલ્લાહનો અર્થ થાય છે કેટલીક બાબતો, અર્થાત જેથી કરીને, તો અલ્લાહ પોતાની વાતમાં કહેશે લઅલ્લકુમ, કે જેથી કરીને તમે બધા આમ અને આમ અને આમ। તેથી અલ્લાહે તેનો હેતુ લઅલ્લકુમ પછી કહ્યું, ત્યારબાદ અલ્લાહે આપણને માર્ગદર્શન આપ્યું, જેમ કે અલ્લાહે રમઝાનનો મહિનો આપ્યો અને અંતે કહ્યું લઅલ્લકુમ, કે જેથી કરીને તમે બધા। આમ રમઝાનના હેતુ વિશે વાત થઈ। લઅલ્લાહનો અન્ય અર્થ થાય છે આશા છે કે, બીજા શબ્દોમાં મેં તમને આ આપ્યું, આશા છે કે તમે આ કરશો। રમઝાન અંગે અલ્લાહે જે કંઈ માર્ગદર્શન આપણને આપ્યું છે, બંધારણ, રોઝાના નિયમો, મેં તમને આ આપી દીધું છે। આશા છે કે તમે આનો ફાયદો ઉઠાવશો। અન્ય શબ્દોમાં મેં તમને આ હેતુ માટે આ આપી દીધું છે, બીજી બાજુ આશા છે કે તમે આ હેતુને સિદ્ધ કરશો। તમે જાણો છો તે શું શીખવે છે? તે શીખવે છે કે માત્ર તમે અને હું રોઝા રાખી લઈએ અને પછી ધાર્યું પરિણામ મળી જાય તેવું નથી। આશા છે કે આપણને પરિણામ મળશે, પણ કોઈ ગેરંટી નથી। તેથી લઅલ્લાહનો અર્થ થયો આશા છે કે તમે એ પ્રાપ્ત કરી લેશો, અને લઅલ્લાહનો અર્થ કદાચ પણ થાય છે। તેથી શક્યતા છે કે તમે એ પ્રાપ્ત કરી લો, પણ ગેરંટી નથી। પણ કારણ કે તેના અર્થમાં આશા અથવા રજા સામેલ છે, તેથી તે આપણને ઓપ્ટિમિસ્ટિક એટલે કે આશાવાદી બનાવે છે। એક તરફ અલ્લાહ રમઝાનમાં આપણાથી જે ઈચ્છે છે તે આપણે કરીશું એની કોઈ ગેરંટી નથી, અને બીજી તરફ આશા પણ છે। ચાલો હવે કેટલીક બાબતો વિશે ચર્ચા કરીએ। અલ્લાહ કહે છે, યા અય્યુહલ્લઝીના આમનુ કુતિબા અલૈકુમુસ સિયામ કમા કુતિબા અલલ લઝીના મિન કબ્લિકુમ લઅલ્લકુમ તત્તકૂન। તમારામાંથી જે લોકો ઈમાન રાખે છે તેમના માટે રોઝાનો કાયદો બનાવાયો છે, જે રીતે તમારા પહેલાંના લોકો માટે સૂચવવામાં આવ્યું હતું, કે જેથી કરીને તમે તકવા પ્રાપ્ત કરો, કે જેથી કરીને તમે સભાન થઈ જાઓ, ચેતી જાઓ અને વાકેફ થઈ જાઓ। અરબીમાં તકવા એ તમારી જાતનું રક્ષણ કરવાની વિનંતી છે। મુશ્કેલીમાં ધ્યાન રાખવું તે વિકાયા શબ્દમાંથી આવ્યું છે, જેનો અર્થ થાય છે રક્ષણ। જેમ કે આપણે કહીએ છીએ વકીના અઝાવન્નાર, કે જે એક દુઆનો ભાગ છે, અર્થાત આગની સજાથી અમારું રક્ષણ કરો। તેથી અલ્લાહ કહે છે તમને રોઝા આપવામાં આવ્યા જે રીતે તમારી પહેલાંના લોકોને આપવામાં આવ્યા હતા। આશા છે કે તમે લોકો તમારી જાતનું રક્ષણ કરવાની ઈચ્છાને વિકસાવશો। આ રીતે હું તેનો પ્રથમ અનુવાદ કરીશ। મેં તમને આપ્યું કે જેથી તમે તમારી જાતના રક્ષણની ભાવનાને વિકસાવો। ત્યારે તક છે કે તમે વિકસાવશો। આ ભાવનાને વિકસાવવાની શક્યતા છે, તમારી જાતના રક્ષણની ઈચ્છા। હવે પ્રશ્ન એ છે કે શાનાથી રક્ષણ કરવું? તમારી જાતને આગળની મુશ્કેલીમાં પડવાથી રક્ષણ કરો, નુકસાનથી રક્ષણ કરો, અલ્લાહને નિરાશ કરવાથી રક્ષણ કરો, અલ્લાહના રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અને તમારી પોતાની જાતને પણ નિરાશ કરવાથી રક્ષણ કરો, તમામ પ્રકારની નકારાત્મકતાથી રક્ષણ કરો। અને આ જ કારણે રોઝા તમને આપવામાં આવ્યા છે। તેથી આ પ્રથમ વિડીયોમાં હું આ વિચાર પર થોડી વાત કરવા માંગુ છું। મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિએ રોઝા અને તકવાની વચ્ચે શું સંબંધ છે? આ વિડીયો પૂર્ણ કર્યા બાદ ઇન્શાલ્લાહ નેક્સ્ટ વિડીયોમાં આપણે રમઝાન વિશે વધુ વાત કરીશું। તેથી જ્યારે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાએ આપણને રોઝા રાખવાનો હુકમ કર્યો, શારીરિક રીતે તમને તેનો અહેસાસ થાય છે, અનુભવ થાય છે। ધારો કે તમે બહુ જ આધ્યાત્મિક વ્યક્તિ છો અને તમે રોઝો રાખ્યો છે, તો પણ તમને તરસ લાગશે, તમને ભૂખ લાગશે। આ શારીરિક અનુભવ છે, ખરું ને? તમારું ગળું તમને પોકારી રહ્યું છે, તમારું પેટ તમને ચીસો પાડી રહ્યું છે, તે કહે છે મને ખોરાક આપ, તે કહે છે મને ખોરાક આપ, મને પાણી આપ। આમ તમારી અંદર આ યુદ્ધ ચાલતું રહે છે, તમારી અંદર એક શારીરિક લડાઈ થાય છે, અને તમારા વતી તમારી અંદર બીજું કંઈ હોય તો એ છે તમારું હૃદય। અને એક ઇન્ચાર્જની જેમ તમારું દિલ તમારા પેટ અને તમારા ગળાને પોકારીને કહેશે કે મગરીબ સુધી તમારે રાહ જોવી જ પડશે। મગરીબ સુધી આપણે અલ્લાહની આજ્ઞાને તોડવાની નથી।
આપણે ખોરાક ખાવાથી અને પાણી પીવાથી પોતાની જાતનું રક્ષણ કરવાનું છે સમય થાય ત્યાં સુધી. આમ તમારા શરીરમાં યુદ્ધ ચાલી રહ્યું હોય છે, પરંતુ તમારું દિલ તમારા કંટ્રોલમાં હોય છે. તમારું દિલ કહે છે આપણે ખાવું નથી કે આપણે પીવું નથી. હું જાણું છું કે રોઝો એ માત્ર શરીર સાથે સીમિત નથી, પરંતુ આ એ વસ્તુઓ છે જે દરેક શરીર ફીલ કરે છે. રોઝામાં દરેક વ્યક્તિ તરસ અને ભૂખનો અનુભવ કરે છે. હવે રોઝાના બહારની વાત કરીએ. તમે રસ્તામાં ચાલી રહ્યા છો અને તમને ઈચ્છા થઈ. એ જ રસ્તા પરથી એક યુવાન સ્ત્રી પસાર થઈ અને તમારી નજર એની ઉપર પડી. તમે પોતાની આંખો નીચે નમાવી શક્યા નહીં. તમારા પેટ કે તમારા ગળાની જેમ જ આ પણ એક ઈચ્છા હતી. તમારી આંખોને તેને જોવાની એવી જ ઈચ્છા થઈ હતી જેમ તમારા પેટને તમારા ગળાને ઈચ્છા થઈ હતી ખાવાની અને પીવાની. અને તમારા દિલે કહ્યું હતું કે ના 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 ના, થોભી જા, અત્યારે આપણે કશું જ ખાવા પીવાનું નથી. ખરા સમય સુધી આપણે રાહ જોવાની છે. પણ જ્યારે તમે ખોટી વસ્તુની સામે જુઓ છો અને તમારો દિલ તમારો ઇન્ચાર્જ છે, ત્યારે તે તરત જ તમને કહેશે, હે તારી આંખો ઉઠાવીશ નહીં, અસ્તગફિરુલ્લાહ બોલ. અલ્લાહ હલાલ વિકલ્પ આપે ત્યાં સુધી નહીં, લગ્ન ન થાય ત્યાં સુધી નહીં, જન્નત મળે ત્યાં સુધી નહીં. તારે રાહ જોવી પડે તો જો, અલ્લાહ પાસે તારા માટે બહેતર વિકલ્પ છે. તમારી ઈચ્છા, તમારી તરસ, તમારી ભૂખ ગમે તેટલી તીવ્ર હોય તો પણ તમારે પોતાની જાતને રોકવી પડે છે. આપણામાંથી મોટા ભાગના સાથે આવું થાય છે. આપણે આંખોને રોકી શકતા નથી અને પાછળથી આપણને પછતાવો થાય છે. જુમ્આમાં માફી માગીએ છીએ અને ફરીથી આ ચક્ર કાયમ રહે છે. રમઝાન એક તક છે. 30 દિવસ સુધી સળંગ તમારું દિલ અને તમારું શરીર ચાર્જમાં હોય છે. અલ્લાહનું ધ્યાન હોય છે. તમારું શરીર ટેવાઈ જાય છે. જુમ્આના દિવસે આપણે ચાર્જમાં હોઈએ છીએ, પણ ત્યારબાદના 6 દિવસો આપણને કમજોર કરી નાખે છે. રમઝાનના 30 દિવસની લડાઈ તમે જીતી રહ્યા છો. અને આ દિવસો દરમિયાન તમારી હારનું નિમિત્ત જો કોઈ બની શકે છે તો તે શૈતાન છે અને તેનું માર્કેટિંગ છે. તે કહેતો રહે છે, આવો જરા થોડું પી લઈએ, થોડું ચાખી લઈએ, થોડું જોઈ લઈએ, આટલું તો ચાલે છે, તું આટલી ખરાબ વ્યક્તિ નથી. રમઝાન દરમિયાન આ તમામ વસ્તુઓ અદૃશ્ય થઈ જાય છે. તમે જ્યારે 30 દિવસની સખત પ્રક્રિયામાંથી પસાર થાઓ છો ત્યારે તમારું દિલનું કમાન્ડ મજબૂત બને છે, જ્યારે તમારી અંદરની ઈચ્છાઓ નબળી પડી જાય છે. હવે તમે તમારી જાતનું રક્ષણ કરવા માટે તૈયાર થઈ ગયા છો. ગમે ત્યાં જાઓ, હવે તમે મજબૂત છો. છેલ્લું ઉદાહરણ આપું છું અને નેક્સ્ટ સેશનમાં વધુ ચર્ચા કરીશું ઇન્શાઅલ્લાહ. તમે જાણો છો, પોલીસ અધિકારીઓ, ફાયરમેન કે મિલિટરી, તાલીમ દરમિયાન આ લોકો સળગતી બિલ્ડિંગમાં જતા નથી. તેમને ટ્રેનિંગ ફેસિલિટીઝ આપવામાં આવે છે અને આમ તેઓ વાસ્તવિક દ્રશ્ય માટે તૈયાર થાય છે. તેઓ પિસ્ટલનો ઉપયોગ કરે તે પહેલાં શૂટિંગ રેન્જીસમાં જઈને શૂટિંગની પ્રેક્ટિસ કરે છે. ખરા દુશ્મન સામે લડતા પહેલાં તેઓ તૈયારી કરે છે. રમઝાનનું પણ આવું જ છે. 30 દિવસ સુધી અલ્લાહ શૈતાનને દૂર રાખે છે અને આપણને પોતાની જાતને વધારે મજબૂત બનાવવા માટે મોકો આપે છે. અને હવે તમારી તાલીમ પૂરી થઈ ગઈ છે. પોલીસ અધિકારીએ બહારનું જોખમ તો ખરેખર હવે લેવું જ પડશે. ફાયરમેને અસલ આગ સામે ઝઝૂમવું પડે છે. આવી જ રીતે આપણે આપણા અસલ દુશ્મન શૈતાન અને નફ્સ સામે લડવાનું છે. આપણી તાલીમ પૂરી થયા પછી આપણે ખરા સંઘર્ષમાં ઉતરવાનું જ છે. ત્યારે જ આપણે આપણી જાતને બચાવવાનું, રક્ષણ કરવાનું શીખવું જ પડશે. આપણા દિલોને એટલા મજબૂત બનાવી દઈએ કે શૈતાન તેમાં પ્રવેશ કરી શકે નહીં, કે જેથી કરીને લઅલ્લકુમ તત્તકુનનો જુસ્સો તમને રોઝાનું બંધારણ આપવામાં આવ્યું છે કે જેથી તમે તમારી જાતનું રક્ષણ કરી શકો. અલ્લાહ અઝ્ઝ વજલ આપણને રમઝાનમાં અને રમઝાન પછી પણ પોતાની જાતનું રક્ષણ કરવાની તૌફીક આપે. અલ્લાહ અઝ્ઝ વજલ રમઝાનની આપણી ટ્રેનિંગ સફળ બનાવે અને આપણા સમગ્ર જીવન દરમિયાન તેનો જુસ્સો બાકી રહે. બારકલ્લાહુ લી વ લકુમ. અસ્સલામુ અલૈકુમ. કુરઆન વીકલી.